ભગવાન શિવને પશુપતિ પણ કહેવામાં આવે છે. પણ અહીંયા પશુની વાત કરવામાં આવે ને તો ખાલી ને ખાલી 4 પગવાળા પ્રાણીનો વાત નથી. સમગ્ર સૃષ્ટિની અંદર કોઈ પણ જીવજંતુથી લઈને પ્રાણી ઇન્ક્લુડિંગ મનુષ્ય, અહીંયા બધાની જ વાત કરવામાં આવી છે. અને આ જે બધાના જે દેવ છે ને એને કહેવાય છે પશુપતિ, અને એ છે આપણા મહાદેવ. કેમ? કારણ કે મહાદેવ જ કોઈ પણ પશુને અંધકારથી મોક્ષ તરફ લઈ જઈ શકે છે. અને એટલા જ માટે તમે જુઓ ને તો મહાદેવ જે ખરા ને તેમનું પરિવાર છે ને એ ઉત્તમ હાર્મોનીનું ઉદાહરણ છે, જે મનુષ્ય જાતને બહુ જ મદદરૂપ થઈ શકે છે. કેવી રીતે? તો મહાદેવનું જે વાહન છે નંદી, તેને ઇઝીલી માં પાર્વતીનું વાહન સિંહ એને ખાઈ શકે છે. સેમ વેની અંદર શ્રી ગણેશનું જે વાહન છે ઉંદર, એને ભગવાન મહાદેવનો નાગ ઇઝીલી ખાઈ શકે છે. અને એ જ વેની અંદર કાર્તિકેય ભગવાનનું વાહન છે મોર, એ સાપને ખાઈ શકે છે. તે છતાં પણ આ બધા એક પરિવારની અંદર હળીમળીને રહે છે. અને આઈ થિંક આ જ બેસ્ટ ઉદાહરણ છે જીવન જીવવા માટે. એટલા જ માટે તો હું કહું છું કે મહાદેવની હરેક વસ્તુ એ બહુ રહસ્યમય છે અને જીવન જીવવા માટે ઉત્તમ લાભકારી છે. ઓમ નમો નારાયણ.